नमस्कार, तुम अकेली नहीं हो सीजन 2 लेकर आज हम आए हैं गोत्री गांव के गोत्री एक आंगनवाड़ी में। हमारे साथ आज जुड़ने वाली है डॉक्टर अमिता शाह। ये प्रोजेक्ट स्पॉन्सर किया है अमी लाइफ साइंसेस ने और हमारे साथ कोलैबोरेशन में है इंडियन मेनोपॉज सोसाइटी और मेनोपॉज सोसाइटी वडोदरा। तो आइए कार्यक्रम की शुरुआत करते हैं। હું ઘણી બધી મહિલાઓને મળી અને એમની સાથે વાતચીત કરી ત્યારે મને છે ને થોડા ઘણા પ્રશ્નો મળ્યા જે સામાન્ય રીતે મહિલાઓને થતા હોય છે। જેમ મેં કહ્યું કે આજે આપણે પોસ્ટનેટલ કેર એટલે બાળકની ડિલિવરી થઈ જાય તે બાદનો સમયગાળો એ દરમિયાન મહિલાઓને જે પહેલી વખત મા બની છે એવી મહિલાઓને અને સામાન્ય રીતે કેવા પ્રશ્નો થાય છે એવા પ્રશ્નો મેં લખી લીધા છે। એ પ્રશ્નો આજે હું મેડમને પૂછીશ। તે સિવાય તમારા પાસે કોઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો। તો મારી પાસે પ્રશ્નો છે, એનાથી હું શરૂઆત કરું છું। મેડમ, પ્રસૂતિ થઈ ગયા બાદ કેટલો સમયગાળો એવો છે જે દરમિયાન માતાએ ખાસ ધ્યાન રાખવાનું હોય? બરાબર। હવે પ્રસૂતિ દરમિયાન પછી અમારા મેડિકલ સાયન્સમાં અને આપણા રીત રિવાજમાં પણ એક બહુ જ સારો રિવાજ કર્યો છે કે આપણે એ દરમિયાન 4 થી 6 અઠવાડિયા દરમિયાન બધી જ સ્ત્રીઓને જે પ્રસૂતિ થઈ ગઈ છે એમને જો આરામ કરવા આપીએ તો જે પ્રેગ્નન્સી પહેલાંના જે અવયવ અંદરના હતા, ગર્ભાશયની કોથળી, પેટનો ભાગ, એ બધું જ પ્રી પ્રેગ્નન્ટ સ્ટેજમાં પાછું આવવાનું શરૂ થાય છે। એટલે સામાન્ય રીતે આપણામાં પણ એ પ્રથા છે જ કે લગભગ 1.5 મહિના સુધી આપણે સુવાવડી બાઈને સુવાડી રાખીએ છીએ, ઊભા નથી કરતા। અને આપણા સમાજમાં તો સ્પેશિયલ ડાયટ આપણે આપીએ છીએ જેમાં ઘી છે, ગોળ છે, કાટલું છે, બધું બરાબર। એટલે ટૂંકમાં મારું કહેવાનું એવું છે કે લગભગ આપણે 1.5 મહિના સુધી તો આપણે એ પ્રસૂતિ થયેલી સ્ત્રીને પૂરેપૂરો આરામ આપવો જોઈએ, જેથી એને પણ આરામ મળે અને બાળક સાથે પણ એને એડજસ્ટમેન્ટ કરવાની તક મળે અને ઘરની જવાબદારીમાંથી એ છૂટી શકે। તો આ સમય દરમિયાન હવે મહિલાઓ ટોટલ બેડ રેસ્ટ લેવાનું પ્રેફર કરે છે, તો એક્સરસાઇઝ કે બેડ રેસ્ટ? ના, હવે આમાં એવું હોય છે કે ડિપેન્ડ્સ ઓન ધ કઈ ટાઈપની ડિલિવરી થઈ છે। જો નોર્મલ ડિલિવરી થઈ હોય તો એમાં પણ ઘણી વખત નીચે ટાંકા આવ્યા હોય છે અને ઘણી વખત સાવ નોર્મલ થઈ હોય છે, બરાબર। હવે જો નીચે થોડા ટાંકા આવ્યા હોય જેને એપિઝોટોમી કહેવામાં આવે છે તો થોડોક બેડ રેસ્ટ લે તો વધારે સારું છે કે જેથી હલનચલન ઓછી થાય તો ટાંકા બરાબર રૂઝાઈ જાય અને થોડો દુખાવો પણ થતો હોય એટલે આપણે કહીએ તો એ પણ હલનચલન ઓછું જ કરી શકે। ખાલી એને પોતાના પૂરતું અને બાળક પૂરતું એટલું મેનેજ કરવાનું રહે, પણ બહુ સાવ બેડ રેસ્ટ લેવાની જરૂર નથી હોતી, પણ ઊભું જરૂર થઈ શકે। અને એની સામે જ્યારે સિઝેરિયન ડિલિવરી થઈ હોય ત્યારે હવે તો બહુ સારી જાતના ટાંકા આવે છે, ઉપરના ટાંકા, અંદરના ટાંકા, એમાં બહુ ઓછામાં ઓછો દુખાવો થતો હોય છે। એટલે 1-2 દિવસમાં, 2-3 દિવસમાં એ જરૂર ઊભી થઈ શકે, પાણી પી શકે, બાથરૂમ જઈ શકે। એટલે સિઝેરિયન ડિલિવરી હોય તો ધીમે ધીમે આપણે આગળ વધવાનું હોય છે। નોર્મલ ડિલિવરી હોય અને નીચેના ટાંકા હોય તો એ ઝડપથી કરી શકે, પણ ઝડપથી કરી શકે એટલે સાવ બેડ રેસ્ટ લેવાની જરૂર હોતી જ નથી, ઊભા થઈને પોતાનું કામ અને બાળક પૂરતું જરૂર કરી શકે। અને પહેલા કરતા આ સમયની મહિલાઓ જે દીકરીઓ છે એ બોડીને લઈને કોન્શિયસ બહુ છે, શરીર વધી જાય છે અને એવું બધી પ્રશ્નો એમને ઘણા થાય છે। તો કયા એવા શારીરિક બદલાવ છે જે સાવ સામાન્ય છે અને એને જો એ હેન્ડલ કરવા માંગતા હોય તો એ કઈ રીતે કરી શકે? હવે સામાન્ય રીતે પ્રસૂતિ, પ્રેગ્નન્સી એક એવી અવસ્થા છે કે જેમાં ઘણા બધા શારીરિક ફેરફાર થાય છે, બરાબર ને? આખા શરીરનો દેખાવ બદલી જાય, એની સાથે હાર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય, એનાથી પણ ઘણા બધા આપણા શરીરમાં રસ ઝરતા હોય જેનાથી બાળકને પોષણ મળે છે, અંદરની ઓળ છે પ્લાસન્ટા, બાળકને એને પણ પોષણ મળે છે, એમાંથી પણ હાર્મોન્સ આવતા હોય। એટલે આ જે 9 મહિનાની આખી જે પ્રોસેસ છે પ્રેગ્નન્સી, એને કારણે ઘણો બધો બદલાવ આવે છે આપણા શરીરમાં અને માનસિક અવસ્થામાં પણ। એટલે હવે જ્યારે ડિલિવરી થઈ જાય
અને પછી ધીમે 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 બ્રેસ્ટ ફીડિંગ ચાલુ થાય. બ્રેસ્ટ ફીડિંગ કરવાથી પણ જે અંદરનું યુટ્રસ છે, ગર્ભાશયની થેલી, એ ઝડપથી સંકોચવાનું શરૂ કરે છે. આ બહુ મહત્વની વાત છે. આ હું તમને સમજાવું છું કે આપણને એવું લાગે કે ગર્ભાશયની થેલી આપણી સાવ મુઠ્ઠી જેવડી હોય, એમાં બાળક રહે એટલે બાળક 9 મહિનાનું થાય એટલે અહીંયા સુધી આવી જાય, અને પછી પાછી એને મુઠ્ઠી જેટલી આટલું નાનું થવાનું છે. હવે એમાં બાળકને જેટલું ધવડાવવાનું શરૂ કરીએ, વહેલું શરૂ કરીએ અને બ્રેસ્ટ ફીડિંગ જ આપીએ, ઉપરનું દૂધ ના આપીએ, તો બાળકને તો અઢળક ફાયદો થાય છે, પણ માને પણ જે ગર્ભાશયની કોથળી સંકોચવાની પ્રક્રિયા છે, જેને ઇન્વોલ્યુશન કહેવામાં આવે, એ પણ બહુ સારી રીતે થાય છે. બરાબર, એક વસ્તુ છે. બીજી વસ્તુ કે ધીમે ધીમે થોડોક ટાઈમ જાય એટલે પેટના સ્નાયુઓ છે એ પણ પાછા એના પ્રી પ્રેગ્નન્સી સ્ટેજમાં આવે, ધીમે ધીમે બધું નોર્મલ થતું જાય. અને એક્સરસાઇઝની વાત કરું તો આપણે શરૂઆતમાં સામાન્ય રીતે 1.5-2 મહિના સુધી આપણે એક્સરસાઇઝ એડવાઇસ નથી કરતા, એક્સેપ્ટ કે રેસ્પિરેટરી બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકાય પથારીમાં રહીને, જેટલા થોડો પેટ અને છાતીના સ્નાયુઓ, પછી ધીમે 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 સ્નાયુઓ આગળ વધી શકે. ધીસ ઇઝ ધ થિંગ કે આપણે પ્રેગ્નન્સી પછી, ડિલિવરી પછી આપણે એટલી કેર કરી શકાય. અને જે બ્રેસ્ટની વસ્તુ છે, લેક્ટેશન છે, એમાં માટે પણ જરાક થોડી મોટી બ્રેસિયર પહેરીએ, બ્લાઉઝ પહેરીએ એટલે વધારે એને સપોર્ટ મળે અને દુખાવો ઓછો થાય. તો જેમ મેમ આપે બ્રેસ્ટ ફીડિંગની વાત કરી, તો એને લગતી ઘણી બધી ગેરમાન્યતાઓ છે અને ટેકનિક્સ પ્રોપરલી ખબર નથી એવું કહી શકાય. અને હજી પણ જોવા મળે છે કે પહેલું ધાવણ જે આવે છે એ હજી પણ કાઢી નાખવામાં આવે છે. એ વિશે આપણે શું કહી શકાય? બરાબર, આ વિશે ઘણી ગેરસમજ છે. પહેલું જે ધાવણ આવે એ ગોલ્ડન પીરિયડ કહેવાય છે, સોનાનો ટાઈમ. એને અમારી ભાષામાં કોલોસ્ટ્રમ કહેવાય. એ છે ને ધાવણ કરતાં પીળાશ કલરનું હોય અને ઓછું હોય અને થોડું જાડું હોય, સ્ટીકી હોય. એટલે ઘણા લોકો એવું માને છે, અથવા સાસુઓ જે ઘરડા લોકો છે એ નવી ડિલિવરી થઈ અને સલાહ આપે, જો આ તો આપવાનું જ નહીં, આ કાઢી નાખવાનું, આ ગંદુ છે અને પાછળથી ચોખ્ખું આવશે. પણ એ માન્યતા બહુ ભૂલ ભરેલી છે. એ જે ધાવણ આવે છે પીળા કલરનું કોલેસ્ટ્રોમ, એ બહુ જ ગુણકારી છે અને સૌથી બધા જ વિટામિન્સ અને બધી જરૂરિયાતની વસ્તુ નાના બાળક માટેની એમાં સમાઈ ગયેલી છે. એટલે ક્યારે બી એ તો કાઢી નાખવાનું જ નહીં, એ સૌથી પહેલાં આપવાનું. અને હવે બ્રેસ્ટ ફીડિંગ માટેનો ટ્રેન્ડ એવો છે નેત્રાબેન કે બને એટલું જલ્દી બાળકને છાતીએ વળગાડવાનું. હવે તો અમારી ઘણી જગ્યાએ તો જેવી ડિલિવરી થાય એવું તરત જ બચ્ચાને છાતી ઉપર મૂકી દે છે અને બને એટલું જલ્દી એને બ્રેસ્ટ ફીડિંગ કરવાની કોશિશ કરે છે. ભલે ધાવણ આવે કે ના આવે, પણ એ જે ચૂસવાનું શરૂ કરે, સકિંગ કરે, એનાથી ધાવણ વહેલું આવે, સારું આવે અને વધારે આવે. ઘણી બધી વખત શું થાય છે કે માને એમને જે કહ્યું પ્રમાણે કુપોષણ હોય તો બાળક નાનું આવે, એટલે કાં તો પૂરા મહિને આવે પણ ઓછા વજનનું હોય, કારણ કે બરાબર પોસાયેલું નથી, અંદર જ એનો બરાબર વિકાસ નથી થયેલો. એક વસ્તુ એટલે એનું વજન લગભગ 1.5-2 કિલો, સામાન્ય રીતે 2.5-3 કિલોનું બચ્ચું હોય, આ કદાચ 1 કિલો, 1.5 કિલો, 2 કિલોનું હોય. અથવા બીજી એક પોસિબિલિટી છે કે અધૂરે મહિને બાળક આવે, એમાં પણ 1 કિલો કે 1.5 કિલોનું જ બચ્ચું હોય. હવે આ બચ્ચાઓ જે નાના હોય છે એની ચૂસવાની શક્તિ ઓછી હોય, નેચરલી જ છે, કારણ કે વજન ઓછું છે એટલે શક્તિ પણ ઓછી છે. જેમ 3 કિલોનું બચ્ચું છે ફટ 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 ચૂસવા માંડે એટલું આ નથી ચૂસી શકતું, એનામાં થોડુંક ચૂસવાની શક્તિ ઓછી હોય છે. એટલે એવું કહેવાય છે કે જેટલું બાળકને આપણે માતાની નજીક રાખીએ એટલી માતાની હૂંફ મળે છે. હૂંફ શબ્દ, હૂંફ મળે છે એટલે બચ્ચું છે એ વધારે એને ચૂસી શકે છે એવી એની ક્ષમતા આવે છે. એટલે કાં તો એને બાજુમાં જ સુવાડવામાં આવે અથવા ઘણી બધી વખત તો છાતી ઉપર રાખવામાં આવે. આમ કરવાથી જે નાનું બચ્ચું છે જે બરાબર ચૂસી નથી શકતું અને બરાબર ધાવણ નથી લઈ શકતું, એનામાં થોડી થોડી શક્તિ જલ્દી આવી જાય છે. અને માને, અને બીજી વસ્તુ, કાંગારૂથી બાળકને પણ લાભ મળે છે અને માં
હવે એવું કહેવાય છે કે જેટલી માં બચ્ચાને વધારે વાર જુએ આપણી સામે, એટલી વખત એનામાં હાર્મોન્સ અંદર રસ વધારે જરે, એટલે વધારે ધાવણ ઉત્પન્ન થાય. આ પણ એક બહુ સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલી વસ્તુ છે. ઘણી બધી વખત બહુ નાનું બચ્ચું હોય તો એને પેટીમાં મૂકીને દૂર મૂકવું પડે, એ વસ્તુ જુદી છે. પણ જ્યારે બાળકને નજીક રાખવામાં આવે, જેને કાંગારૂ પદ્ધતિ મેડમ કહે છે, બાળકને પણ લાભ થાય છે અને માં બાળકને પોતાની પાસે જ જુએ છે, એટલે આંખના સંવેદનોથી અંદર ધાવણનું પ્રોડક્શન પણ વધારે થાય છે. તો જેમ આપણે આમ હવે બાળકની વાત કરી રહ્યા છે, તો બાળકને લઈને પણ ઘણી બધી ગેરમાન્યતાઓ છે કે 2 અઠવાડિયા 3 અઠવાડિયા સુધી બાળકને નવડાવવાનું નથી હોતું. તો આ વિશે આપણે શું કહીશું? નાળને લઈને એમને ચિંતા હોય છે કે નાળ પડશે પછી નવડાવીશું. હા, એટલે ખરેખર હવે અત્યારે એવું કહેવાય છે કે ન્યૂબોર્ન બેબી હોય, પીડિયાટ્રિશિયન પણ એવી જ સલાહ આપે છે કે બહુ ન્યૂબોર્ન બેબી હોય એને રોજે રોજ નવડાવવાની બહુ જરૂર નથી હોતી, એને અઠવાડિયામાં 2 કે 3 વખત જ કરો તો પણ સારું છે. હવે એટલા માટે કહેવામાં આવે છે કે બાળકને છે ને જોખમ નાના બચ્ચાને 2 વસ્તુથી હોય છે. એક તો એને પૂરેપૂરું ધાવણ ના મળે તો, અને બીજું એ ઠંડુ પડી જાય તો. બાળકને હંમેશા ગરમ, નાના બચ્ચાને વીંટાળીને જ રાખવામાં આવે છે વોર્મથમાં. અત્યારે તો આ સિઝનમાં તો બહુ વાંધો ના હોય, પણ ઠંડીમાં તો ખાસ. એને જરા પણ જો એના શરીરમાંથી ગરમી ઓછી થઈ જાય તો એ તરત જ એના હૃદયના ધબકારા ઓછા થઈ જાય. એટલે એને વોર્મથ રાખવા માટે. અને બીજી વસ્તુ કે ઘણી બધી વખત નવડાવવાની પ્રક્રિયામાં એવું પણ હોય કે કોઈ આયાબેન નવડાવે, કરે, નખ વાગે, આ બધું હોય. પણ અત્યારે ઘડીએ ઘડીએ નવડાવવાની પ્રથા નથી હોતી. અઠવાડિયામાં 2 થી 3 વખત જ એને નવડાવવામાં આવે અથવા તેલ લગાવી લેવામાં આવે અને પછી લૂછી લેવામાં આવે. અને એની જે નાળ છે એ આપોઆપ થોડાક ટાઈમ પછી ખરી જાય છે. એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી હોતી. બહુ તો એના ઉપર એન્ટિસેપ્ટિક પાવડર કે નાખી શકાય. તો હવે આપણે ખોરાક તરફ વળીએ. જેમ મેડમે કીધું, આપણા સમાજમાં આ પીરિયડ દરમિયાન બાળક થઈ જાય, પ્રેગ્નન્સી દરમિયાન વિશિષ્ટ પ્રકારનો ખોરાક હોતો હોય છે. પણ તેમ છતાં આપણે ડૉક્ટરની સલાહ લઈએ તો કેવા પ્રકારનો ખોરાક આઈડિયલ કહી શકાય પ્રેગ્નન્સીમાં? બરાબર. હવે આ જે પ્રેગ્નન્સી છે એટલે સગર્ભાવસ્થામાં અંદર બાળકનો વિકાસ થાય છે. હવે તમને ખબર નહીં હોય પણ 2 નાના સેલ હોય, સ્ત્રીનો બીજ અને પુરુષનો બીજ. એ 2 સંયોજન થાય એટલે બાળક ફોર્મ થાય. નાનું નાનું આટલું થાય, આટલું થાય, આટલું થાય, પછી ધીમે ધીમે વધતું જાય છે. હવે આ જે બાળક સગર્ભાવસ્થામાં મોટું થાય છે, એ પોતાનું પોષણ જે ઓળ હોય છે, પ્લાસન્ટા કહેવાય અંદર, એની સાથે જોડાયેલી છે, ગર્ભાશય સાથે, માતાના ગર્ભાશય સાથે જોડાયેલું હોય છે. એમાંથી બધું પોષણ લે છે. બાળક પોતે તો કાંઈ ખાઈ નથી શકતું, એટલે જે માતા ખાશે એ જ એના શરીરમાં ઓળ વાતે અથવા અમ્બિલિકલ કોર્ડ અથવા પ્લાસન્ટાથી અંદર જશે. હવે એટલે દરેક સગર્ભા સ્ત્રીએ બહુ વિચારીને પોતાના માટે અને બાળક માટે ખોરાક લેવો જોઈએ. હવે સામાન્ય રીતે આપણા સમાજમાં જે ખાઈએ છીએ એમાં દહીં, દૂધ, લીલા શાકભાજી, કઠોળ અને ફ્રૂટ્સ, રોટલી, રોટલા, દાળ ભાત, ખીચડી સિવાય આટલું તો એમાં આવવું જ જોઈએ. દહીં, દૂધ, લીલા શાકભાજી, ફ્રૂટ્સ અને કઠોળ. મેઇનલી કઠોળ છે એમાંથી આપણને વધારે પ્રોટીન મળે છે. જે દહીં દૂધ છે એમાંથી કેલ્શિયમ મળે છે, જેનાથી બાળકના હાડકાં સારા થાય છે. અને લીલા શાકભાજી, ફ્રૂટ્સ છે એમાંથી આપણને આયર્ન મળે છે કે જેનાથી હિમોગ્લોબિન થાય છે. અને અમુક વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. હવે આપણે જે સગર્ભા સ્ત્રી ખાય છે એ જ બ્લડમાં જશે, લોહીમાં જશે અને બાળક પાસે જશે. એટલે દરેક સ્ત્રીએ પૂરેપૂરું આ પ્રકારનું સંયોજન કરવું જોઈએ. આ તો ખાવાનું જ છે, પણ એ ઉપરાંત ઘણા બધા મિથ્સ હોય છે કે અમારાથી આ ખવાય, અમારાથી આ ના ખવાય. પ્રેગ્નન્સીમાં સૌથી વધારે હોય છે. આઈ ડોન્ટ નો વાય, સૌથી વધારે.
હવે એમાં આ જે બધું મેં કીધું એની ઉપરાંત સૂકો મેવો પણ લઈ શકાય, જેને ડ્રાય ફ્રૂટ્સ કહેવામાં આવે છે. હવે સૂકો મેવો ડ્રાય ફ્રૂટ્સ એમાં બદામ, કાજુ, અખરોટ બધું મોંઘું લઈ શકાય તો ઠીક વસ્તુ છે, પણ એના સિવાય પણ બીજા વસ્તુઓ છે કે જે પણ એટલી જ ગુણકારી છે. એટલે એવું નથી કે આપણે મોંઘી વસ્તુ ખાઈએ તો જ સારું છે, એવું નથી. મેઇનલી ખજૂર, કોપરું, સિંગદાણા, ચણા, જે આ બધા બહુ જ આપણને અવેલેબલ છે અને મોંઘા પણ નથી, સસ્તા છે. હવે આપણે પ્રોટીન પાવડર લઈએ 200-300 રૂપિયાનો આટલો, એના કરતાં 100 ગ્રામ સિંગદાણા ને ચણા આપણી બાજુમાં રાખ્યા હોય અને એ જ આપણે ખાઈએ તો આપણને સરસ પ્રોટીન મળશે. ખરેખર આપણી બધી જ જરૂરિયાત આપણા ખોરાકમાંથી આવી જવી જોઈએ. પછી જરૂર પડે તો જ આપણે દવા લેવી જોઈએ. મેડમ, આપણા સમાજમાં અમે જોયું છે કે દૂધ પર દૂધ નહીં ખાવા દેતા, દહીં નહીં ખાવા દેતા, સિંગદાણા નહીં ખાવા દેતા, કેળા નથી ખાવા દેતા, કોકું નથી ખાવા, આ બધું ચોટી જશે. તમારી વાત બહુ સાચી છે બેન, બહુ સાચી છે. આ છે ને ઘણા બધા વખતથી લોંગ સ્ટેન્ડિંગ જમાનાઓથી ચાલ્યું આવ્યું છે. બિચારા એમનો પણ વાંક નથી, કારણ કે તમારી સાસુ એમની સાસુ આગળથી સાંભળેલું હોય, એની સાસુ હોય. એટલે આપણે હવે વડીલોને એવું કહી શકાય. એનો રસ્તો પણ મેં વિચાર્યો હતો. મારે ત્યાં પણ પેશન્ટ આ બિચારી એ જ કે તમે કહો છો ને મારી સાસુને આપણે હું શું કરું. એટલે પહેલાં તો આપણે એના લેવલે જાગૃતિ લાવવાની. એટલે હું એમ કહું કે બેન, બીજી વખત તું તારા સાસુને સાથે લઈ આવજે અને હસબન્ડને પણ સાથે લઈ આવજે. પહેલાં હું એમને લેક્ચર આપીશ, પછી તમને કહીશ. પણ આપણે એમના લેવલે આપણે એમને કહી શકાય. એક વસ્તુ, તમે જ્યાં પણ ડૉક્ટર પાસે તપાસ કરાવતા હોય ત્યાં વડીલોને લઈ જાઓ અને એમને ડૉક્ટર જો કહેશે કે ખાઈ શકાય, તકલીફ નથી, તો એ માને. તમારા કહેવાથી નહીં માને. એટલે આ એક બહુ સારો ઉપાય છે કે ડૉક્ટર પાસે લઈ જવાના અને ડૉક્ટર એમને સમજાવે કે આ વસ્તુ સારી. કારણ કે તમે જો દહીં દૂધ જ ના ખાઓ એમાંથી જ કેલ્શિયમ મળવાનું છે. વેજીટેરિયન લોકો માટે, જે નોન વેજીટેરિયન ખાય છે, જે બિન શાકાહારી છે, એમને તો ઈંડા, માંસ, મટન, મચ્છી એમાંથી મળી જવાનું છે અને ઇઝીલી મળી જાય છે. એટલે એમને જ આ તકલીફ પડે છે. કેળા છે એ પણ બહુ જ સારા છે, બહુ જ સારું છે. ખજૂર ને બધું એ બધું સસ્તું છે અને બહુ સારું મળી જાય છે. એટલે એને માટે આપણે બહુ મોંઘી ગોળીઓ લેવાની જરૂર જ નથી. જે લીલા શાકભાજી, ફ્રૂટ્સ આ મેં કીધું એ પ્રમાણે જો સારી રીતે લેવામાં આવે તો એ બધું જ બરાબર થાય. તો મેમ, બીજું એક બહુ સામાન્ય આજકાલ જોવા મળી રહ્યું છે કે ડિલિવરી થઈ ગયા બાદ ઘણી બધી મહિલાઓને પાઇલ્સનો પ્રોબ્લેમ થાય છે. હા, એટલે ઘણી વખત ડિલિવરી પછી છે ને કબજિયાત અથવા કોન્સ્ટિપેશન એ બહુ કોમન છે. ઘણી બધી વખત થાય છે. એ એટલા માટે થાય છે કે હા હા, પણ હજી તો 1.5 મહિનાની હું વાત કરું છું. 8 દિવસ તો હજી બહુ પગાર જ નહીં કાઢ્યો. નોર્મલ કરીને ડોક્ટરને સિસ્ટર આયા પહેલા 8 દિવસ છે ને પેડું, એટલે તમારે 1.5 મહિના પછી જોવાનું કે પેડું કેટલું રહી જાય છે. હા, એટલે અત્યારે અહીંયા લગીનું ગર્ભાશય હોય, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે. ડિલિવરી થઈ છે ને ઘણી છે, પણ જો ફરી પાછું થવાનું એકદમ લાગે છે. 1.5 મહિનામાં સરખું થઈ જશે. 8 દિવસ થયા. અને ડિલિવરી 1.5 મહિનો થઈ જાય અને પછી જે પેડું જેવો ભાગ લાગે છે ને, એ ગર્ભાશયની કોથળી નથી હોતી. એ આપણા પેટના મસલ હોય છે, સ્નાયુ હોય છે. ગર્ભાશયની કોથળી તો અંદર જ જતી રહી હોય છે, પણ જે પેટના સ્નાયુઓ છે ને એ ઢીલા થઈ ગયા હોય, એ આવતા હોય છે. અને એની પછી પેટની કસરત કરવાની આવે, એટલે એ સ્નાયુઓ પાછા નાના થઈ જાય. એ પેટ રહી જાય છે, બગાડને કારણે નથી રહેતું. એ સ્નાયુઓ ઢીલા થઈ ગયા છે એટલે પેટ મોટું લાગે છે. અને સ્નાયુઓનું બરાબર કરવા માટે કસરત કરવાની આવે. એ ડૉક્ટર કહે પ્રમાણે 3-1 મહિના પછી કસરત કરવાની. તો હવે આપણે વાત કરવાના છે પ્રસવોત્તર હતાશા વિષાદ, એટલે કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. બાળક આવી ગયા બાદ માનસિક સ્વાસ્થ્યનું મહિલા કઈ રીતે ધ્યાન રાખી શકીએ એ વિશેના થોડા પ્રશ્નો હું મેડમને પૂછું છું. તો મેડમ, મહિલાને બાળક આવ્યા બાદ ઉદાસીનતા લાગવું કે એના મૂડમાં બદલાવ આવવો, શું એ સામાન્ય છે? હવે આ એક બહુ સરસ વસ્તુ છે અને તમે આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ કે આ તમે બહુ સરસ ટોપિક રાખ્યો છે. કારણ કે આપણા સમાજમાં આના વિશે બહુ જાગૃતિ જ નથી કે આ વસ્તુ થાય. હવે ઘણી બધી વખત ડિલિવરી થઈ જાય
પછી જે માતા છે એને ડિપ્રેશન જેવું આવતું હોય છે. ડિપ્રેશન એટલે હતાશ થઈ જાય, અને 10-15% આ પ્રસૂતિ પછી જોવા મળે છે. હવે જ્યારે હવે આપણને ખબર કઈ રીતે પડે કે આને આ થયું છે, વોટ આર ધ સિમ્ટમ્સ? તો જ્યારે ડિલિવરી થઈ જાય ત્યારે ઘણી બધી વખત માતા છે એ બોલવાનું જ બંધ કરી દે, હતાશ લાગે આપણને, ખાવા પીવાનું બંધ કરી દે, એને ઊંઘ જ ના આવે રાત્રે. હમણાં એક મારી પેશન્ટ હતી, એને કન્ટિન્યુઅસલી કેટલા દિવસ લગી ઊંઘ જ નથી આવતી. બાળકની કાળજી ના કરે, એની સામે જુએ પણ નહીં, એને દૂધ પાવાનો ટાઈમ આ હોય એ કઈ જ વસ્તુનું ધ્યાન ના રાખે. આ બધા અમુક લક્ષણો ઉપરથી આપણે એવું અનુમાન કરી શકાય કે આ સ્ત્રીમાં કંઈક ખોટું થાય છે. તમે પણ ક્યાંક સાંભળો, તમારા સમાજમાં સગાવાલાને કોઈ વખત ડિલિવરી થઈ હોય તો આપણે ખબર કાઢવા જઈએ, જોવા જઈએ, તો તમે પણ જુઓ કે તમને લાગે કે આ કંઈ સામાન્ય નથી, આ અસામાન્ય છે. તો આ એક જાતનો ટેમ્પરરી રોગ જ છે કે જેની સારવાર કરવી પડે, કે એની સારવાર કરવાથી માતાને પણ સારું રહે અને બચ્ચાને પણ કાળજીથી દૂધ બૂધ પાઈ શકાય. અમારા બેનના ત્યાં છે, એમને બાબુની હોય બેબી, બીજી કે ત્રીજી કે બેબી થઈ, તો એને છોકરું એને બચકું કરી દે તો આપણે માએ અને એને ફેંકી દે, એને ખવડાવે ના. મારું એ જ બોલવાનું, એકદમ બે કરીને ગળું રાત્રે મૂકીને દબાવી દે. એ તમારી વાત, મારે આ એક્સ્ટ્રીમ કન્ડિશન છે. આ શરૂઆતમાં સામાન્ય હોય, પછી વધે, પછી સિવિયર થાય. આ તમે કહો છો એ સિવિયર, કે આવા સંજોગોમાં તો માને બાળકને જુદા રાખી દેવા પડે, નહીતર તમે કહો છો એ પ્રમાણે રાત્રે ફેંકી દે, એને મારે કરે, આ બધું થાય, જીવ પર જોખમ આવે, જીવનું જોખમ આવે. પણ સામાન્ય રીતે કોઈ પણ વખતે તમને આવું લાગે તો ડૉક્ટર પાસે લઈ જવાનું અને એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, કે બાળક માટે અને મા માટે. ડૉક્ટર પાસે જવું, ટ્રીટમેન્ટ કરવી એ ખરેખર બહુ જ મહત્વનું છે. પણ આ સમય દરમિયાન ફેમિલી મેમ્બર્સ, ઘરના પરિવારજનો એ કઈ રીતે મદદરૂપ થઈ શકે? એ જ વધારે મદદરૂપ થઈ શકે. ફેમિલી મેમ્બર એમને સહકાર આપવો જોઈએ, બાળક અને માનું બરાબર ધ્યાન રાખવું જોઈએ, અને એમને સમજવું જોઈએ કે આ ટેમ્પરરી વસ્તુ છે, આ કાંઈ બેન ગાંડી નથી અથવા ગાંડી રહેવાની નથી. નહીતર પાછા આ બીજો સોશિયલ પ્રોબ્લેમ થાય કે એને ઘરે મૂકી આવે, આ જો આમ કરે છે તેમ. આપણે સમજવાનું કે આ ટેમ્પરરી પ્રોબ્લેમ છે અને થોડી વારમાં આ બધું થશે એટલે બધું બરાબર થઈ જશે. એટલે ઘરના માણસોએ કાળજી રાખી અને બરાબર સાથ સહકાર આપવાનો, સમજવાનું, અને જ્યારે એ માતા બાળકની કાળજી ના લઈ શકે તો એમને બરાબર કાળજી લેવડાવવાની, અને માનું પણ ખોરાકનું ધ્યાન રાખવાનું. હવે આપણે વાત કરવાના છે મેનોપોઝ ઉપર. તો શરૂઆત ત્યાંથી જ કરીએ કે મેડમ, મેનોપોઝ એટલે શું? મેનોપોઝ એટલે માસિકનું બંધ થઈ જવું. માસિક કમ્પ્લીટલી બંધ થઈ જાય છે, એને ઇંગ્લિશમાં મેનોપોઝ કહેવાય છે, અને ગુજરાતીમાં આપણે કહીએ તો રજો નિવૃત્તિ કાળ કહેવાય, કે જે માસિક છે તે બંધ થઈ જાય છે. હવે સ્ત્રીના શરીરમાં આખું એક જે માસિકનું ચક્ર ચાલે છે, કે 12-13 વર્ષની ઉંમરમાં માસિક શરૂ થાય છે, ત્યારે બધા શારીરિક ફેરફાર થાય છે સ્ત્રીના શરીરમાં. શારીરિક ફેરફાર થાય છે અને માનસિક ફેરફાર પણ થાય છે ઘણા બધા. એ જ પ્રમાણે આ 20-25 વર્ષ લગી રહે અને પછી જ્યારે માસિક બંધ થાય છે ત્યારે પણ ઘણા બધા ફેરફાર થાય છે. એટલે આપણે જે માસિક બંધ થવાની પ્રક્રિયા છે એને આપણે મેનોપોઝ કહીએ છીએ. જેમ મેડમે કહ્યું કે માસિક બંધ થવાની પ્રક્રિયાને મેનોપોઝ કહેવાય, તો શું મેમ એવું થતું હશે કે અચાનક જ બંધ થઈ ગયું? શું એના અગાઉ કોઈ લક્ષણો જોવા મળે છે? બરાબર. હવે આપણને મનમાં સવાલ આવે કે એવું તે શું થાય છે કે માસિક બંધ થઈ જાય? આપણે કે શરીરમાં દેખાતું નથી, શું થાય છે કે માસિક બંધ થઈ જાય છે? એને માટે સમજવું જરૂરી છે કે દરેક સ્ત્રીના શરીરમાં અંડાશય હોય, જેને ઓવરી કહેવાય, જેમાંથી સ્ત્રી બીજ નીકળતું હોય. ગર્ભાશય હોય, એની બાજુમાં અંડાશય હોય. અંડાશય એટલે ઈંડાની કોથળી, જેને ઓવરી કહેવાય. એમાંથી સ્ત્રી બીજ પણ નીકળે અને એમાંથી હાર્મોન્સ પણ નીકળે છે, જેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. એટલે જ્યારે દીકરી માસિકમાં આવવાની શરૂ થાય છે ત્યારે આ જે ઓવરી અથવા અંડાશય, આ સ્ત્રી બીજ છે એ એક્ટિવેટ થાય છે. એક્ટિવેટ થાય છે કે એમાંથી સ્ત્રી બીજ નીકળવાનું ચાલુ થાય છે અને હાર્મોન્સ પણ નીકળે છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ.
એમાં બે હાર્મોન્સ બહુ અગત્યના છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન. એની અસર નીચે દર મહિને સ્ત્રી બીજ નીકળે છે, માસિક આવે છે. આ સિલસિલો લગભગ આપણા 20, 25, 30 વર્ષ લગી ચાલુ રહે છે. હવે જ્યારે 35-40 વર્ષની ઉંમર 35-40 વર્ષની ઉંમર થાય ત્યારે આ જે હાર્મોન્સનું લેવલ છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઇસ્ટ્રોજન, એનું લેવલ ઓછું થવા માંડે છે. જે એકદમ નીકળતા હતા શરીરમાંથી એ ધીમે 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 ઓછા થાય છે. હવે ધીમે ધીમે ઓછા થાય છે એટલે અમુક અમુક સિમ્ટમ્સ આપણા શરૂ થાય છે, અમુક અમુક તકલીફ શરૂ થાય છે 35-40 વર્ષની ઉંમર સુધી. એને પેરીમેનોપોઝલ કહેવાય છે. દેટ ઇઝ ધ થિંગ. હવે મેનોપોઝમાં થાય છે શું, દેટ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ. હવે જ્યારે આપણા હાર્મોન્સનું લેવલ ઓછું થવા માંડે ત્યારે પહેલાં તો માસિક છે એમાં ફેરફાર થાય છે. પેરીમેનોપોઝલ ટાઈમમાં ફેરફારમાં શું થાય છે કે જે દર મહિને આવતું હતું એ 2-3 મહિને આવે, 3 મહિના રૂકીને આવે, પછી મહિનો 2 મહિનો આવે, પછી પાછો 3 મહિના રૂકે, એ પ્રમાણે અનિયમિત આવે છે. એટલે માસિક ચક્રનું અનિયમિત થવું એવું એક વસ્તુ, એ સૌથી અગત્યની વસ્તુ છે મેનોપોઝ માટે. એટલે સૌથી વસ્તુ આ છે કે માસિક ચક્રનું અનિયમિત થઈ જવું, આ એક વસ્તુ. બીજી વસ્તુ મૂડ સ્વિંગ્સ, સ્વભાવમાં પરિવર્તન. થોડુંક ચીડચીડાપણું લાગે, થોડો ગુસ્સો આવે, બાળકો ઉપર આપણે અનાયાસે જ ખીજાઈ જઈએ, એવું મોટો કાંઈ ગુનો ના કર્યો હોય તો, બરાબર. આ સ્વભાવમાં પરિવર્તન આવે છે. બીજું હોટ ફ્લશિશ થવા. આપણે એકદમ એસી સરસ રૂમમાં બેઠા હોય, ઠંડક હોય, તોય પેશન્ટ આખું પરસેવે નીતરી જાય, એટલો બધો એને હોટ ફ્લશિશ કહેવાય. આ મેનોપોઝનું પણ એક ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે કે એનો અર્થ એમ કે આના મેનોપોઝમાં આ એના પ્રોબ્લેમ છે. મૂડ સ્વિંગ, સ્વભાવમાં પરિવર્તન આવે, માસિક ચક્ર અનિયમિત થાય, હોટ ફ્લશિશ થાય, એકદમ પરસેવે થઈ જાય, હૃદયના ધબકારા વધઘટ થાય, પાલ્પિટેશન કહેવાય, એકદમ આપણે હૃદયના ધબકારા સંભળાય આપણને, એટલું બધું થાય. આ બધી બહારની વાત થઈ. અંદર પ્રાઇવેટ પાર્ટ્સમાં, આપણા ગુપ્તાંગમાં ખંજવાળ આવે, ભીનાશ છે એ જતી રહે, સુકાઈ જાય નીચેના ભાગમાં, એ વસ્તુ થાય. પેશાબમાં બળતરા થાય, આપણા પગની પાનીમાં પણ બળતરા થાય, આ બધું થઈ શકે. અને મેનોપોઝ આવે પછી હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા માંડતું હોય છે, એટલે કમરનો દુખાવો થાય. કારણ કે શરીર છે એ કેલ્શિયમ બધું હાડકામાંથી ચૂસી લે, એટલે હાડકા બરડ બની જાય. એટલે આ બધી જ પ્રક્રિયા આપણા મેનોપોઝમાં થાય છે. પણ આ કોઈ રોગ નથી, આ કુદરતી પ્રક્રિયા છે કે અમુક લોકોને થાય છે, અમુક લોકોને નથી પણ થતું. બધાને આવું થાય એવું જરૂરી નથી, પણ આટલી વસ્તુ થઈ શકે. જો થાય તો આપણે એની ટ્રીટમેન્ટ થઈ શકે, ડૉક્ટર પાસે જવાનું, સારો સમતોલ ખોરાક લેવાનો, બરાબર આરામ કરવાનો, 8 થી 10 કલાકની. ઘણા લોકોને ઊંઘ નથી આવતી, મેનોપોઝમાં એ પણ થાય, રાતોના રાતો જાગતા હોય, તો એ બધામાં દવા લેવી પડે ડૉક્ટર પાસે જઈને. અમુક ખોરાક આપણા ફૂડમાં ઇન્ક્લુડ કરીએ તો એમાં નેચરલ ઇસ્ટ્રોજન હોય છે, જેમ સોયા, એમાં સોયાબીન આવે છે ને, ઘણા લોકો એને બાફીને પલાળીને ખાય છે, અથવા ઘણા લોકો એને ક્રશ કરીને ઘઉંના લોટમાં નાખે છે. એ ખાવાથી પણ કેલ્શિયમ અને પ્રોટીન મળે છે, અને આ મેનોપોઝની આ કોઈ તકલીફ થાય તો એમાં પણ ઘણી રાહત મળે છે. એ પ્રમાણે આ બધો ખોરાકમાં ફેરફાર કરવો જરૂરી છે એ વખતે. જે મેડમે કહ્યું કે 40 વર્ષની ઉંમરની આસપાસ જ્યારે આપણા પીરિયડ ઇરેગ્યુલર થઈ જાય, અનિયમિત થઈ જાય, તો શું એ દરમિયાન પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ખરા? હા, રહી શકે. એટલે આ બહુ સરસ સવાલ છે અને તમારે બધાએ ધ્યાન રાખવા જેવું છે. એટલે દરેક સ્ત્રીને જ્યારે એનું કુટુંબના બાળકોનું પ્લાનિંગ પૂરું થઈ જાય, માનો કે તમારે 2 બાળકો જોઈએ છે કે 3 બાળકો જોઈએ છે, એ આયોજન પૂરું થઈ જાય પછી દરેક સ્ત્રીને
અમે કોપર ટી મૂકવાની જરૂર સલાહ આપીએ છીએ. ઘણા લોકો એવું માનતા હોય છે કે 2-3 મહિને માસિક આવે એટલે મને બાળક નહીં રહે, એવું નથી હોતું. 3-4 મહિને માસિક આવે તો પણ બાળક રહી શકે, અને પછી ઘણી વખત ખબર જ નથી પડતી, અને પછી બહુ એડવાન્સ પ્રેગ્નન્સીમાં જ ખબર પડે કે મહિના છે. એટલે 2-3 મહિને માસિક આવતું હોય તો પણ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા પૂરેપૂરી હોય છે. અને જેમ આપે કહ્યું કે ઘણી વખત બહુ એડવાન્સ પ્રેગ્નન્સી રહી ગયા બાદ જ ખ્યાલ આવે છે કે પ્રેગ્નન્સી છે, તો આ દરમિયાન જો પ્રેગ્નન્સી રહી જ ગઈ છે તો એના કોઈ વિશેષ જોખમો હોઈ શકે? હા, હવે જ્યારે કોઈ 20-22-25 વર્ષની સ્ત્રીને પ્રેગ્નન્સી રહે અને જ્યારે 35-40 વર્ષની સ્ત્રીને પ્રેગ્નન્સી રહે, ત્યારે એમાં ઘણો ફરક પડે છે અને ઘણા બધા જોખમ હોય છે. ઘણા જોખમ, એક નહીં. એક તો પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ થવાની પૂરી શક્યતા હોય છે, બીપી વધી જવાની બહુ શક્યતા હોય છે, જેને પ્રીએક્લેમ્સિયા કહેવામાં આવે છે. એ પ્રીએક્લેમ્સિયા થાય, બહુ બીપી વધી જાય, પેશાબમાં ખરાબી જાય તો માની જાનનું જોખમ થાય. બાળકની વાત જવા દો, માની જાનનું જોખમ થાય. માને આંચકી તાણ આવે અને માં ગમે ત્યારે મરી શકે. ડાયાબિટીસ થાય, બીપી વધી શકે. સૌથી અગત્યની વસ્તુ કે મોટી ઉંમરે જ્યારે પ્રેગ્નન્સી રહે છે કોઈને પણ, ત્યારે બાળકની ખોડખાપણનું જોખમ પણ વધેલું હોય છે. જેને બાળક ખોડખાપણવાળું આવી શકે એવી પણ શક્યતા હોય છે. એટલે ઘણા બધા જોખમ હોય છે કે જેને કારણે આપણે લેટર પ્રેગ્નન્સી એવોઇડ કરવી જોઈએ. એટલે આ મેનોપોઝ છે ને, આપણે આ નૈસર્ગિક કુદરતી જ પ્રક્રિયા છે, બરાબર. દીકરી જન્મી ત્યારે એને માસિક નહોતું આવતું, પછી ચાલુ થયું. એ ચાલુ થયું એ આપણે એક્સેપ્ટ કરી લીધું, સ્વીકારી લીધું, બરાબર. અને હવે જ્યારે એ જે વચ્ચેનો ગાળો છે એમાં મેરેજ થયા, બાળકો થયા, ફેમિલી સરખું એસ્ટાબ્લિશ થયું, એટલે જ્યારે હવે માસિક જવામાં છે ત્યારે એ પણ આપણે બહુ આસાનીથી સ્વીકારી લેવાનું કે આપણે માનવાનું કે ઈશ્વર આપણને એક નોટિસ આપે છે કે તમારું પ્રજનન કાળ હવે પૂરું થઈ ગયું છે. આજે અમારા અહીંયા આવ્યા હતા મેડમ, ડૉક્ટર છે, એ આવ્યા હતા, અમિતાબેન શાહ. એમને અમને મોનોપોઝ વિશે, ગર્ભાવસ્થા વિશે બધું સમજાયું. તે અમને ખૂબ સરસ લાગ્યું, કારણ કે અત્યારની લેડીઝને આ બધું આમ બહુ નોલેજ હોતું નથી. એમને ખૂબ સરસ તે અમને બધી સારી રીતે અમને સમજણ પાડી છે કે કેવી રીતના શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે બધું કરવું જોઈએ. મારું નામ તપોધન નયનાબેન છે. હું ગોત્રી એક આંગણવાડી કાર્યકરમાં ફરજ બજાવું છું. આજે અમારે ત્યાં VNM ફાઉન્ડેશનમાંથી જે પ્રોગ્રામ રાખ્યો હતો એમાં ડૉક્ટર મેડમ ને બધા આવ્યા હતા. એમણે અમારે બહેનોને એવું સરસ વ્યવસ્થિત સ્ત્રી રોગ વિશે, મોનોપોઝિટિવ વિશે, એના વિશે સરસ જાણકારી આપી. પછી ડિલિવરી પછી એમની કઈ કઈ સમસ્યાઓ હોય, શું પ્રોબ્લેમ થાય છે એના વિશે જાણ કરી. અને આવા પ્રોગ્રામો વારંવાર અમારી આંગણવાડીમાં થાય તો સારું, અમારી બહેનોને વધુ જાણકારી મળે. ડૉક્ટર અમિતા શાહ આજે VNM ટીમે વાળાએ ગોત્રી એક આંગણવાડીમાં જે આજે પ્રોગ્રામ ઇવેન્ટ એરેન્જ કર્યું છે, તુમ અકેલી નહીં હો, એ બહુ જ સારી રીતે એરેન્જ કર્યું છે. અને દરેક વર્કર્સ, નેત્રાબેન, રીંજુબેન, નૈનાબેને બહુ ભગીરથ પ્રયાસ કર્યા પછી બહુ સારું ઓડિયન્સ પણ ભેગું થયું. અને અમે મેનોપોઝ વિશે, ડિલિવરી પછીના ડિપ્રેશન વિશે અને બાળકની કેર વિશે બહુ જ સારી ચર્ચા કરી છે અને સારા ફીડબેક પણ મળ્યા. અને આ પ્રમાણે આપણે જનજાગૃતિ ફેલાવવાનું અભિયાન જે એમણે હાથ ધર્યું છે એ ખરેખર પ્રશંસા લાયક છે. કારણ કે જે વસ્તુ દવા નથી કરી શકતી અને ડૉક્ટર નથી કરી શકતા એની ઓફિસમાં બેઠા, એ આ જનજાગૃતિના માધ્યમ દ્વારા જ આપણે શક્ય છે. અને દરેક સગર્ભા સ્ત્રીને પણ આમાંથી બહુ જ જાણવા મળે છે. થેન્ક યુ.